મંગલમ. નમો હરિહંતાણમ નમો સીતાણ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સબ સાહુણ એસો પંચનમુક્કારો સબ પાવપણાસણો મંગલાણં ચ સભે સિંહ પદ્મ હોય મંગલમ. બેન આગળનું બોલજો. અધોલોક ઉદ્વલોક તીર્ષાલોકમાં રહેલા દરેક ગ્રહ જીવ સ્થાવર જીવ વસ્તુઓ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાતામાં છો બધા? દેવગુરુ પ્રસાદબેન આપ દેવગુરુ શાતામાં? દેવગુરુ પ્રસાદ. તમે સાતામાં? બેન તમે સાતામાં છો? દેવગુરુ પ્રસાદ. બેન ગુરુ પૂર્ણિમાની તમને ખૂબ ખૂબ બધાઈ. દેવગુરુ અનુમોદના જે તમે અમારા ગુરુ છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દેવગુરુ પ્રસાદ. અમારા બધા તરફથી તમને અનુમોદના બેન. ગુરુ પૂર્ણિમાની વધાઈ. ગુરુપારણાની વધાઈ. ગુરુ પૂર્ણિમાની વધાઈ બેન. બેન વધાઈ છે. બેન વધાઈ છે. જો આપણા જૈન ફેસ્ટિવલમાં શું હોય, સૌથી ફર્સ્ટ ચોમાસું શરૂ થયું એટલે આજ ફેસ્ટિવલ મૂક્યું છે કે જો ગુરુ પ્રસન્ન થાય ને તો એવી વાણી વરસાવે કે આપણી અંદર સમ્યક્ત્વનું બીજ પડી જાય. એટલે સૌથી ફર્સ્ટ ફેસ્ટિવલ એ લોકોએ ચોમાસાનું એ જ રાખ્યું. આમ તો 12 મહિનામાં ઘણી બધી પૂનમ આવે છે, પણ આ જ પૂનમ સિલેક્ટ કરવાનું કારણ એ છે કે જે સંઘોમાં ગુરુ ભગવંતો હશે, ગુરુ ભગવંતો આજના દિવસે તમારો વિનય જોશે અને પછી એ પ્રમાણે એ લોકોને 4 મહિના શું કરવાનું એ બધું ડિસાઈડ કરે. એટલે તમારા ત્યાં જે પણ ગુરુ મહારાજ હોય એમને ભાવથી કરજો, અથવા તો તમે જેમને ગુરુ માન્યા હોય નજીક ન હોય તો તમારે એમને ઘરે ભાવથી બુઢિયો ખમાવી દેવાનો. બરાબર? આજના દિવસે કે તમે અમને જે બી આપ્યું એનાથી હવે અમને મોક્ષ માર્ગ મળી ગયો. બરાબર? ચલો, આપણો જે બાકી હતું લાસ્ટ ટાઈમે એને આપણે ન્યાય આપીએ. કર્મ. તો કર્મ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, કારણ કે આત્મા સાથે કર્મ જોડાય છે એટલા માટે આપણા ભોગો થાય છે. તો કયા કારણે જોડાય છે? તો ત્યાં 5 કારણ કર્મ ગ્રંથમાં આપ્યા કે જો આપણી અંદર મિથ્યાત્વ હોય તો જોડાય, અવિરતિ હોય તો જોડાય, પ્રમાદ હોય તો જોડાય, કષાય હોય તો જોડાય અને યોગ હોય તો જોડાય. આ 5 કારણો છે. તો આપણે વીર પ્રભુનું જીવન જોઈએ તો જ્યારે 27મો ભાવ પહેલો જે એમનો નૈસારનો ભાવ હતો એમાં આ 5 કારણ એમના હાજર હતા. એમને મિથ્યાત્વ પણ હતું, અવિરતિ હતી, પ્રમાદ હતો, કષાય હતો, યોગ હતો. આપણી જેમ આપણને હમણાં 5 છે, પણ એમના જીવે સૌથી પહેલા સમ્યક્ત્વ મેળવ્યું. તો અહીંયા આપણને પણ એક મેસેજ મળે છે કે તમે પણ સમ્યક્ત્વ આ ભાવમાં મેળવી શકો છો. જૈન ધર્મ, મનુષ્યપણું, બુદ્ધિ, પંચેન્દ્રિયપણું બધું મળ્યું છે આપણને. તો જો સમ્યક્ત્વ મળી જાય એટલે પ્રભુને મળી ગયું. બરાબર? તો પછી પાછું ચાલ્યું ગયું એમનું. જ્યારે એમણે કીધું ને ત્રીજા ભાવમાં, ત્રીજો એમનો ભાવ આપણે બધાએ જોયો મરુચિ વાળો, એમણે જ્યારે દીક્ષા છોડી દીધી હતી ત્યારે પણ એ એમ જ કહેતા હતા બધાને કે નહીં, તો એમને એકદમ દૃઢ શ્રદ્ધા હતી કે જૈન ધર્મ જ સાચો છે. પોતાનેથી નથી થતું એટલે પોતે છત્રી ધારણ કરી, પાદુકા ધારણ કરી, બધું એ તો ત્યારે એમનું સમ્યક્ત્વ નહોતું ગયું. પણ જ્યારે એમણે કપિલને કીધું ને કે ધર્મ ત્યાં પણ છે અને અહીંયા પણ છે, એક એવું વિપરીત પ્રરૂપણા, તો એના માટે એમનું સમ્યક્ત્વ ચાલ્યું. એ એવું નથી કે તમે દીક્ષા છોડો એટલે તમારું સમ્યક્ત્વ જાય. તમારી માન્યતા જ્યારે બદલાય ત્યારે તમારું સમ્યક્ત્વ જાય. એટલે ત્યારે ફરીથી એમને કર્મ બાંધવાના 5 કારણો લાગી ગયા. પછી પાછું જ્યારે હમણાં થોડાક ભાવ પહેલા એટલે 25મો ભાવ તમે પકડો, એમાં એમનું સમ્યક્ત્વ આવ્યું. તો એ ટાઈમમાં પછી જ્યારે જન્મ્યા વીર પ્રભુ, જન્મથી દીક્ષા સુધી પણ સમ્યક્ત્વ હતું. એટલે એ વખતે એમને 4 જ કારણોથી કર્મ બંધ હતું. એટલે 50% કર્મ બંધ હતું. જે દિવસે એમણે દીક્ષા લીધી એટલે અવિરતિ નામનું જે કારણ છે જેનાથી કર્મ બંધ થાય છે એ નીકળી ગયું. એટલે એમનું મિથ્યાત્વ પહેલા 25મા ભાવમાં નીકળી ગયું હતું અને અવિરતિ દીક્ષાના દિવસે નીકળી. એટલે હવે એમને માત્ર 25% જ કર્મ બંધ હતું.
હવે એ દીક્ષા લીધી ત્યારથી જે દિવસે કેવળ જ્ઞાન થયું ત્યાં સુધી એમની અંદર પ્રમાદ અને કશાય બંને હતા. તો જ્યારે તમારો પ્રમાદ નીકળે અને જ્યારે તમારો કશાય નીકળે એ વખતે તમારું ગુણસ્થાનક ઉપર થતું જાય. તો હવે એ જ્યારે દીક્ષા લે છે ત્યારે પ્રભુ 7મા ગુણસ્થાનક અને 6ઠ્ઠા ગુણસ્થાનક 12.5 વર્ષ સુધી ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર કર્યા કરતા હતા. પ્રમાદ આવે પાછો કાઢે, પાછો આવે પાછો કાઢે. તો એમ પ્રમાદને કાઢતા કાઢતા પ્રમાદ માટે પણ ગુણસ્થાનક ભણશો ત્યારે ખબર પડશે કે પ્રમાદ શાસ્ત્રમાં કોને કહે છે. માત્ર સૂવું કે આળસ કે કંટાળો કે એવું નથી, પણ તમને જ્યાં સુધી તમારા શ્વાસનો પણ રાગ છે તો એ બધું એમાં આવશે. સૂક્ષ્મ લોભ એ કોને કહેવાય? એ લોભ તમારું સમજો, હું નાક દાબું તો તમે આમ બચાવવાનો પ્રયત્ન, મને ધક્કો મારવાનો પ્રયત્ન કરો તો એ પણ તમારા શ્વાસ માટેનો તમને લોભ છે, તમને રાગ છે તમારા બોડી ઉપર. તો એવો એકદમ સૂક્ષ્મ લોભ એમને 12.5 વર્ષ સુધી સતાવતો રહ્યો. અને જ્યાં સુધી મોહનીય રાજા હોય ત્યાં સુધી મોહનીય રાજા હોય કેવળ જ્ઞાન ન થાય. એટલે પ્રભુને મોહનીય રાજાએ ખૂબ હેરાન કર્યા. મલ્લીનાથ પ્રભુને જુઓ તો પૂર્વના 3જા ભાવમાં એમનું સમ્યક્ત્વ આવી ગયું અને સેમ જન્મથી બધા પ્રભુમાં એમ જ આવશે. પૂર્વના 3જા ભાવમાં સંકિત આવી જશે એટલે એટલો કર્મ બંધ તો ઓછો થઈ જશે અને દીક્ષા લેશે એ દિવસે અવિરતિ ઓછી થઈ જશે. પણ પ્રમાદ અને કશાય એમના એટલા મામૂલી હતા કે સેમ ડે એમણે મોહનીયને તોડી નાખ્યા અને દીક્ષાના દિવસે જ એમને કેવળ જ્ઞાન થયું. એટલે બંને પ્રભુમાં કમ્પેરિઝન કરીએ તો મોહરાજાએ કોને વધારે તકલીફ આપી? મહાવીર સ્વામી. કારણ કે મહાવીર સ્વામીના તમે આગળના ભાવો જોશો તો એમણે ઘણી એવી મિસ્ટેકો કરી છે અને એ ત્યારે આપણા જેવા જ હતા માટે કરે. તો આપણને એમનું ચરિત્ર શા માટે વધારે કહે છે કે તમે પણ એવી મિસ્ટેકો કરો છો કે તમારા જેવા જ હતા, પણ માત્ર એક સુપાત્ર દાનનો એમને ભાવ થયો અને એ ભાવથી સમ્યક્ત્વથી આજે એમની જર્ની કરતા કરતા છેલ્લે સંકેત, પછી અવિરતિ કાઢી, પ્રમાદ કાઢી, કશાય કાઢી અને યોગ. યોગ એટલે શું? મન વચન કાયાની પ્રવૃત્તિ. તો એ તો શરીર હોય ત્યાં સુધી કાયાની પ્રવૃત્તિ તો રહેવાની છે. તમે શ્વાસ લેશો કે તમે ચાલશો કે ગોચરી વાપરશો તો એ બધું યોગ આવે. પણ એનો હિસ્સો 1 જ રૂપિયો હોય. 100 રૂપિયામાં કેટલું હોય? માત્ર 1 રૂપિયો. એટલે પ્રભુને માત્ર કેવળ જ્ઞાન થયું એ દિવસથી નિર્વાણ પામ્યા 1 રૂપિયાનો કર્મ બંધ દરેક સેકન્ડે થાય અને બીજી સેકન્ડે એ 1 રૂપિયો ભોગવી પણ નાખે પ્રભુ. એટલે નૈસારના ભાવમાં 100% કર્મ બંધ, એમને જ્યારે સંકિત થઈ ગયું તો 50% કર્મ બંધ. હવે આ સંકિત સાથે જ્યારે 27 ભાવમાં જન્મે છે ત્યારે ઓન્લી 50% થાય છે, કારણ કે સંકિત લઈને બેઠા છે પ્રભુ. અવિરતિમાં છે એટલે અવિરતિથી કર્મ બંધ થાય છે. દીક્ષાના દિવસે એ અવિરતિના 25% નીકળી ગયા. એટલે 50 પહેલેથી નીકળેલા હતા, 25 દીક્ષાના દિવસે નીકળી ગયા. માત્ર 25% એમનો કર્મ બંધ કેવળ જ્ઞાન સુધી થાય છે. અને કેવળ જ્ઞાન પછી માત્ર 1 રૂપિયો, 1 જ ટકો. એટલે હું શા માટે સમજાવું છું કે એ આપણી જેમ જ ખાતા હતા પહેલા દિવસે પણ નૈસારમાં, જન્મ્યા મહાવીર સ્વામીમાં એમાં પણ, અને દીક્ષા પછી પણ. તો બધી ક્રિયાઓ આપણે બધા સરખી કરતા હોઈએ, દેરાસરની કો, સામાયિકની કો, પ્રતિક્રમણની કો, પણ તે છતાં કર્મ બંધ બધાને અલગ અલગ થાય છે. તો કોની અંદર કેટલું મિથ્યાત્વ છે, કેટલી અવિરતિ છે, કેટલો પ્રમાદ છે, કેટલા કશાય છે અને કેટલા યોગ છે. તો આ બધું તમારે શીખવું પડે. અને એક જ ક્રિયા કરતા હોવા છતાં બધાનો કર્મબંધ અલગ અલગ થાય. એટલે ચિંતા એમ નહીં કરવાની કે ચલો મારું 99 થઈ ગયું, મારું આ થઈ ગયું વર્ષે તપ. અહીંયા તો મિથ્યાત્વ કેટલું ઘટ્યું, હું વૃત્તિમાં કેટલો ગયો, મેં પ્રમાદ કેટલું કાઢ્યું, મેં કશાયને કેટલો બંધ કર્યો, એનાથી કર્મ બનશે. હવે બંધ જ ઓછો થશે તો તમારે આશ્રવ, સંવર, નિર્જરાથી શું ડરવાનું? પહેલેથી જ તમારી પાસે બંધ જ ઓછો છે. પણ અહીંયા તો આપણે શું કરીએ છીએ?
રોજે ઘરમાં એક સાઈડ થી પાણી આવે છે, એ આવતું ચાલુ જ છે, આ બાજુ આપણે આખો દિવસ પાણીને કાઢ્યા કરીએ અને પછી થાકી જઈએ કે જૈન ધર્મ તો કેટલું અઘરું છે, આખી જિંદગી મેં પાણી કાઢ્યું તો એ પાણી ખતમ જ ન થયું, તો એને ગધા મજૂરી કહે. એટલે આપણા વાણિયા શું કે કેટલી મહેનત કરીએ તો આ તો એક જ દિવસનું પ્રોસીજર છે, તમે પાણી જ્યાંથી આવે છે એને ગોતો, એને બંધ કરો, હવે જેટલું પાણી છે તો એક દિવસમાં નીકળી જશે. તો મૂળ કર્મ ક્યાંથી બંધાય છે? તો 5 કારણોથી બંધાય છે. એટલે બંધ તત્વ શીખવું એટલા માટે જરૂરી છે કે મારા કર્મ બંધ શેનાથી થાય છે. હવે આ 5 ને ઓળખવા માટે કર્મગ્રંથ ભણવું પડે કે મિથ્યાત્વના કેટલા પ્રકાર, અવિરતિના કેટલા પ્રકાર, પ્રમાદના કેટલા પ્રકાર, કષાયના કેટલા પ્રકાર ને યોગના કેટલા. તો મારી અંદર તમે પછી મિથ્યાત્વને ભણો ને કે મારી અંદર આટલા મિથ્યાત્વમાંથી કયું મિથ્યાત્વ મારી અંદર છે, આમાંથી કયો પ્રમાદ મારી અંદર છે, તો તમે કર્મના બંધને અટકાવી શકો. જ્યાં સુધી તમને આના ભાગ જ ખબર ન હોય તો તમે કર્મના બંધને કેવી રીતે અટકાવી શકો? બંધ તો થયા કરે એઝ ઇટ ઇઝ, અને આ બાજુ તપસ્યા કરીને કર્મ તોડ્યા કરો. એટલે તૂટતા નથી એવું નથી કહેતી, પણ એ નેવર એન્ડિંગ પ્રોસેસ થઈ જાય છે. અને તોડવા માટે કર્મ બંધને ઓળખવું જરૂરી છે. બંધને ઓળખશો કે નહીં, મારું માનના લીધે થાય છે, ક્રોધના લીધે થાય છે, લોભના લીધે થાય છે, અથવા આ પ્રમાદ મારી અંદર છે, આ અવિરતિ મારી અંદર છે, હું વ્રતમાં નથી જતો, તો પછી બંધ તો થવાનું જ છે. તો એટલીસ્ટ આ ભાવમાં સમ્યક્ત્વ તો મેળવો કે 50% કર્મ બંધ ઓછો થઈ જાય સાચી સમજના કારણે. તો 50% કર્મ બંધ ઓછો થઈ જાય તો બેનિફિટમાં છો કે નહીં? પછી તમારે તપ જપ ઓછા પણ કરો ને તોય ચાલે. એટલે શ્રેણિક મહારાજા, સુનસા, રેવતી આ બધા સમ્યક્ત્વ પહેલા લઈને બેસી ગયા, એટલે કર્મ બંધ એટલો ઓછો, અને પછી જબરદસ્ત આરાધના કરી, એટલે એ જ ભાવમાં તીર્થંકર નામ કર્મ બાંધી અને 1-2 ભાવ કરી અને મોક્ષ ફિક્સ કરી નાખે. તો રૂટ એનું ઓરિજિનલ રૂટ આ જ છે કે પહેલા સમ્યક્ત્વ મેળવો. એક વખત સમ્યક્ત્વ મેળવશો ને પછી આ ભાવમાં દીક્ષા નહીં લો, કઈ નહીં, અવિરતિમાંથી વિરતિમાં ક્યારેક તો જશો જ, કારણ કે થપ્પો લાગી ગયો, તમે મોક્ષમાં તો જવાના જ છો, શાશ્વત સુખી થવાના જ છો. અને સમ્યક્ત્વ હમણાં ખુલ્લું છે, બંધ નથી. મોક્ષ હમણાં બંધ છે પણ સમ્યક્ત્વ ખુલ્લું છે. સમ્યક્ત્વ ખુલ્લું છે એટલે પાસપોર્ટ પર થપ્પો તો લાગી ગયો મોક્ષનો. બરાબર? તો ગયા વખતે બધાને પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમાં કઈ ડાઉટ છે કે એ સમજાયું? એ 4 શું છે શબ્દો? પ્રકૃતિ એટલે કર્મ તમારું કેવું છે, એની પ્રકૃતિ કેવી છે, અને સ્થિતિ એટલે કેટલો લાંબો તમારા આત્મા પર રહેશે, અને તમે એમાં રસ કેટલો નાખ્યો છે બાંધતી વખતે. તો ઘણી વખત એવું થાય ને કે સમજો શીરો મીઠો થઈ ગયો છે તો પછીથી આપણે થોડું દૂધ નાખી દઈએ, પાણી નાખી દઈએ તો મોડું થઈ જાય, તો કર્મ ચીકણો બંધાઈ ગયો હોય તો તમે આરાધના કરી અને એ કર્મને ડાયલ્યુટ કરી અને તીવ્ર કર્મને મંદ કરી શકો છો, રસને કરી શકો. અને પ્રદેશ એની તો ચિંતા કરવાની જ નહીં, ઓછા હોય કે વધારે હોય એનું બહુ ચિંતા નહીં કરવાની. ચલો હવે એનાથી આગળ જઈએ. 8 કર્મ છે જે તમને ફોટો છે, એ 8 કર્મમાં આમ તો મોહનીય રાજા છે, પણ મોહનીયને તોડવા માટે શું જોઈશે? તો જ્ઞાન જોઈશે. અને જ્ઞાન ઉપર આવરણ કોનું છે? તો જ્ઞાનને જે કર્મ આવરણ કરે એને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. એટલે સૌથી પહેલા તમને જ્ઞાનાવરણીય વિશે ભણવું પડે. શા માટે ભણવું પડે? કારણ કે ઈ કર્મ આપણને જ્ઞાન જે આપણી અંદર પડ્યું છે એને બહાર આવવા દેતું નથી. તો આ કર્મને કોની સાથે સરખાવ્યું? તો તમારા એમાં ફોટો છે જ્ઞાનાવરણ, જ્ઞાન ઉપર આવરણ, અને અંદર ગુણ છે આપણો અનંત જ્ઞાન કે જેને કેવળ જ્ઞાન કહેવાય છે. તો એ અનંત જ્ઞાનને આ જ્ઞાનાવરણીય કર્મ ઢાંકી દે અને એને સરખાવ્યું છે આંખે બાંધેલા પાટા જેવું. તમારી આંખો હોય ને તમે ચાલતા હો તો રસ્તામાં ખાડા દેખાય તમને કે હું કઈ જગ્યાથી પસાર થાઉં છું, પણ આ કર્મ એવું છે કે આપણા આંખ ઉપર પાટો બાંધી દે, એટલો ઘટ્ટ પાટો બાંધી દે કે તમને આંખો તમારી બરોબર છે પુણ્યથી,
પણ છતાંય રૂમમાં શું છે તમને ખબર ન પડે. તો હમણાં એવું જ છે, આપણે બધા કેવળ જ્ઞાન લઈને બેઠા છીએ, પણ એટલા જાડા જ્ઞાનાવરણીય આવરણ આવી ગયા છે કે આપણી અંદરનું કેવળ જ્ઞાન બહાર પ્રગટ થતું નથી. તો ગુરુ શું કરે? આ એક એક આવરણ જીનવાણી દ્વારા આપણા તોડતા છે. ક્યારે તૂટે? જીનવાણીની સાચી વાતો તમારા માઇન્ડમાં બેસે, તમારી માન્યતા બદલાય, તો જે જ્ઞાનથી અજ્ઞાનથી અંધારું હતું એ હટતું જાય. દાખલા તરીકે આપણને એમ છે કે સંસાર સારો છે, અથવા જંગલમાં મજા આવે ફરવા જઈએ, જીનવાણીમાં સાંભળ્યું આ બધું એકેન્દ્રિય છે, આપણે પણ આ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકીએ છીએ. તો પછી હવે મારી સમજણ બદલાય કે નહીં? જંગલ, પાણી, બરફ બધું તો મેં અનંતી વાર જોયું છે, હવે જોવા જેવું નથી કે XYZ કોઈ પણ એક નાની માન્યતા બદલાય એટલે જે આટલો જાડા પતલા લેયર્સના પટ્ટા હતા એમાંથી એક હટી ગયું, તો એમ કરતા અડધા હટી જાય, પોણા હટી જાય, અને સાવ પતલું કપડું રહે. તમારી અંદર આંખમાં પ્રકાશ આવવાનું શરૂ થાય કે ન થાય? તો એમ કરતા જ્યારે બધું હટી જાય ત્યારે કેવળ જ્ઞાન આવી જાય. કોઈકના જીવનમાં એક સાથે બધા કપડા હટી જાય અને કોઈકના જીવનમાં એક એક લેયર હટે. તમારે કેવું જીવન જીવવું છે એ તમારા ઉપર છે. એક એક લેયર હટાવવું છે કે એક સાથે બધા તોડવા છે. જો દોરડા ઉપર ચડેલા ત્યારે લાચી કુમારને પટ્ટાઓ હતા, એક સાથે બધા તોડી અને એક સેકન્ડમાં કેવળ જ્ઞાન મેળવ્યું કે નહીં? તો ઘણા એવા તમને ઇન્સિડન્સ મળશે કે એક સેકન્ડ આગળ તો ચોર, લૂંટારો, ડાક એવા છે, અને ખાલી જીનવાણી આવવાથી એક સાથે પટ્ટા તોડી દીધા. એટલે એટલી આત્મામાં પાવર છે, જો તમે ડિસાઈડ કરો તો એક સેકન્ડમાં સમ્યક્ત્વ મળી શકે. આ મોમેન્ટ ઉપર પણ ઘણાને મળી શકે, એટલી તાકાત છે. ખાલી તમારે પ્રભુએ બતાવ્યું છે જે ધર્મ, એના પર અડગ શ્રદ્ધા કે નહીં બધું સાચું છે, મારી માન્યતાઓ જ ખોટી છે, ખાલી આટલું દઢપણે ડિટેલમાં શાંતિથી વિચારો તો. એટલે જ્ઞાનાવરણીયને પેલું મૂક્યું કે ભાઈ તું ખટ, તો હું મોહનીયને કેવી રીતે તોડું એની મને સમજણ પડે. તો જ્ઞાન ક્યારે આવે? કે તમારી માન્યતા સુધરે. એટલે બીજો કર્મ મૂક્યો દર્શનાવરણીય કર્મ. દર્શન એટલે આપણી સમજણ. સમજણ ઉપર મોહ રાજાના કારણે ખોટો આવરણ આવી ગયું છે. હવે એને સરખાવ્યું છે રાજાના દ્વારપાલ જેવું. રાજાનો દ્વારપાલ હોય, બાર હોય, મહેલની અંદર તમારે જવું હોય, પણ તમારો એની સાથે જો 36 નો આંકડો હોય તો રાજા પાસે જવો તો તમારું કામ થાય, પણ એ જવા જ ન દે. એટલે નાનો દરબાર પણ કેટલો કિંમતી છે. જવું હોય તો જો એની સાથે બગાડો તો તમને જવા ન દે. એટલે તમારી સમજણ ખાલી કરેક્ટ કરો, એની સાથે સારું રાખો દરબાર સાથે, તો એ તમને અંદર જવા દે. એ રીતે સમજણ સુધારો, એનાથી તમારું જેટલું પણ અજ્ઞાન છે હમણાં એ તરત જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય. જેટલું અજ્ઞાન છે એ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય. એટલે આપણે હમણાં જે જ્ઞાન લઈ રહ્યા છીએ એને સમ્યક જ્ઞાન ન કહેવાય, એને મિથ્યા જ્ઞાન કહેવાય. કેમ કહેવાય? ધર્મનું છે, તમને થશે મિથ્યા કેમ કહેવાય? તો અહીંયા લખ્યું કે જે જ્ઞાન મિથ્યાત્વી લે એને મિથ્યાત્વ જ્ઞાન કહેવાય, અજ્ઞાન કહેવાય. અને જે જ્ઞાન સમ્યક્ત્વી લે, હમણાં તમારામાંથી કોઈ એક સમ્યક્ત્વી હોય તો આ જ વાત સાંભળે અને અંદર જાય, એનું બધું સમ્યક્ત્વ જ્ઞાન, સંકિત જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન મિથ્યાત્વી કે સમ્યક્ત્વી નથી હોતું. લેનારો કેવો છે એના ઉપરથી એની અંદર અજ્ઞાન જઈ રહ્યું છે કે જ્ઞાન જઈ રહ્યું છે એ ડિસાઈડ થાય. એટલે તમને એમ હોય કે હું મેગેઝિન ફિલ્મની વાંચું છું તો આ અજ્ઞાન છે, અને હું પંચપ્રતિક્રમણ બુક વાંચું છું તો આ જ્ઞાન છે, એવું નથી. બરાબર? તમે આ જ્ઞાન ભણો, કર્મગ્રંથ ભણો, અને એનો ઉપયોગ તમારા સંસારમાં પણ કરી શકો છો, જો સંસાર ગમતો હોય તો. તો જ્યાં સુધી આપણે મિથ્યાત્વી હોઈએ તો એની અંદર જતું જ્ઞાન એ મિથ્યાત્વ જ થઈ જાય. પણ તો પણ શાસ્ત્રકાર ભગવાન તો શા માટે લેવાનું કે છે કે સમજો તમે 1 વર્ષ રહીને અમેરિકા જવાના છો, તો આ તમે અમેરિકાના ડોલર તો અહીંયા નથી મળવાના. કોઈક એવું વિચારે કે હું હવે ત્યાં જઈને તો મને ડોલર જ કામ આવશે, તો 1 વર્ષ પછી જ કામ કરીશ, તો આપણે એને ડોબો કહીએ કે નહીં? કે તું ઇન્ડિયામાં છે ત્યાં સુધી ઇન્ડિયાની કરન્સી કમા, જ્યારે તું ત્યાં જશે તો એરપોર્ટ પર તને કન્વર્ટ કરીને મળી જશે. તો એવી રીતે અજ્ઞાન પણ કમાવો
જે દિવસે તમને સંકિત થશે તો સમજો જેમણે 100 ગ્રામ અજ્ઞાન કમાવ્યું છે એનું 100 ગ્રામ સંકિત થઈ ગયું. જેણે 1 કેજી કમાવ્યું છે અજ્ઞાન એનું જ્ઞાન 1 કેજી સંકિત થઈ ગયું. એટલે તમે એટલા આગળ આવી જશો. એટલે અજ્ઞાન તો અજ્ઞાન એના ઢગલા પણ ભરતા થાવ. સમજાયું કે નહીં સમજાયું? નહીં તો શું થાય આપણને કે અજ્ઞાન છું, હમણાં બધું અજ્ઞાન થાય છે તો શા માટે લઉં? આ તો એ દિવસની આપણે તૈયારી કરી રહ્યા છીએ કે જ્યારે મને જે મોમેન્ટ પર સંકિત થાય તો આ આટલું બધું સીધું સંકિત થઈ જાય. બરાબર? એટલે પહેલા જ્ઞાનાવરણીય કર્મ આપણી અંદર રહેલો અનંત જ્ઞાનને ઢાંકે છે, એને પાટા બાંધેલા સાથે સરખાવ્યું. દર્શનાવરણીય કર્મને દ્વારપાલ સાથે સરખાવ્યું, એ આપણને અંદર જવા દેતો નથી. હવે એના પછી અંતરાય કર્મ છે. જો તમે કોઈકને અંતરાય આપો ને ત્યાં સુધી તમારું તૂટે નહીં, કારણ કે તમને તમારા શરીર સાથે મજા આવે છે. તમે એને તમારા જેવું ગણતા નથી કે મારા જેવો જ આત્મા એની અંદર છે. આને કઈ પણ કરો તો કર્મ બાંધવાના છે. તો મોહનીય રાજા આપણી પાસેથી આ કરાવે છે કે ચલ હવે આનું જ્ઞાન તો એ લેવા જઈ રહ્યો છે, એને સમજણ સુધારી લીધી તો એના માઇન્ડમાં એવું કઈ ઘુસાડવું કે બીજાને અંતરાય આપે. એટલે આપણે જો સામાયિક નથી લેતા ત્યારે આપણે 14 રાજલોકના બધા જીવોને તકલીફ આપીએ છીએ. પણ તમે અંતરાય આપવાનું 48 મિનિટ માટે બંધ કરી દો તો શાતા આપો છો બધા જીવોને, તો તમારું શાતા પણ બંધાવાનું શરૂ થઈ જાય. હમણાં આપણે દરેક સેકન્ડે અશાતા બાંધીએ છીએ અને આપણને અશાતા બાંધીએ છીએ અને ઉદયમાં શું છે? શાતા છે. એટલે તો આપણે શાંતિથી બધા સરસ રીતે બેઠા છીએ. આપણને ઉદય શેનો છે? બધા લોકો આન્સર આપો માઇક ઓન કરીને. ઉદય શેનો છે? શાતાનો. શાતા. વેદની. અને બાંધીએ શું છે? વેદનીય. કયું? વેદનીય તો બંને છે. અશાતા અશાતા વેદની. શાતા વેદની. વેદનીના 2 દીકરા છે. એટલે તમારે જો બંધ અને ઉદય આ બધું પહેલા કર્મ ગ્રંથથી સ્ટાર્ટ થઈ જશે. બીજા કર્મ ગ્રંથમાં ડિટેલમાં આવશે કે હમણાં તમે બાંધો શું છો અને હમણાં તમને ઉદયમાં શું છે. હમણાં તમને ઉદયમાં ગોરી ચામડી છે સમજો, પણ તમને એમ થાય છે આ તો બધા કેવા કાળા છે, એટલે તમે બાંધો શું છો? તમારા માટે કાળો વર્ણ. નેક્સ્ટ માટે તો એને નામ કર્મ કહેવાય. મારો અવાજ સારો છે તો ઉદયમાં શું સ્વર છે? પણ જો હું બધા માટે કહું હંજ તો અવાજ કેળો આય, હસું મનમાં હસું તો બાંધું શું છું? એટલે બાંધવું એ અલગ વસ્તુ છે અને ઉદય એ અલગ વસ્તુ છે. આપણે ઉદય ઉપર રાજી થઈએ છીએ પણ કર્મગ્રંથકારો કે છે તમે શું બાંધો છો એ અમે જોઈ રહ્યા છીએ. આટલું સરસ ભાવ મળ્યા પછી તમે બધા તિર્યંજ ગતિ અને નરક ગતિ બાંધો છો, એટલે આપણા ઉપર હસે છે. બરાબર? એટલે નેશનલ હાઈવે જે નરકના છે ને એ તો ભણી ને બંધ કરી દેવાના. રાત્રિ ભોજન એ નેશનલ હાઈવે, કંદમૂળ એ નેશનલ હાઈવે, અને પછી નરક વિશે ભણો એટલે ખબર પડે ત્યાં કેટલી વેદના છે. એટલે તમને એમ થાય કે આ તો મેં બધું સુખ ગુમાવી દીધું 6 વાગ્યા પછીનું. રેકડી વાળા જ અમારા ઘાટકોપરમાં તો 7 વાગ્યા પછી ખુલે, તો એ તો મારું સુખ ગયું. પણ પછી મને ખબર પડે કે મેં કેટલું જે દુઃખ મારે ભોગવવાનું હતું એના જ રસ્તા બંધ કરી દીધા. એટલે કેવી રીતે મનને સમજાવવું એ તો તમારા હાથમાં જ છે. કોઈ તમને ન સમજાવી શકે. તમારી પોતાની સમજણથી જ તમે તમારા મનને સમજાવી શકો. તો એને અંતરાય કર્મને અહીંયા મિસ્ટેક છે. રાજાના દ્વારપાળ જેવું અંતરાય કર્મમાં પણ લખ્યું છે ને એ ખોટું છે. તમે અંતરાયમાં ઈ ના આવી શકે. હું કહું તમને, તમારી પાસે પિંક બુક છે ને, હા એમાં જુઓ. નહીં, 2nd નંબરની બુકમાં આ બધું છે એટલે હું ફોટો મોકલાવું છું તમને. ચલો તો અહીંયા ઉપર લખેલું છે, એક સેકન્ડ. મને તો ખ્યાલ છે પણ આમાં શું લખેલું છે ને, હા અંતરાય કર્મને નીચે જુઓ. ભંડારીની છે. ભંડારી એટલે શું? કેશિયર. કેશિયર એટલે શું? પહેલાના જમાનામાં રાજાને કોઈકને કંઈક ગામ આપવું હોય ને દાનમાં તો એનો જે સલાહકાર કેશિયર જે સંભાળતો હોય ને
એને પૂછવું પડે. અને ઈ ભંડારી ના પાડે ને કે કોષમાં નથી, આપણા ખજાનામાં નથી, તો તમને રાજાને આપવું હોય તો પણ તમને ના આપી શકે. એટલે આ કર્મ એવું છે અંતરાય, કે તમને ન મળે, એટલે કેશિયર જેવું છે. અને પછીનું લખ્યું છે મોહનીય. તો મોહનીયને મદિરા જેવું કહ્યું, એટલે કે જે વ્યક્તિ મદિરા પીતો હોય અને પછી ગટરમાં પડેલો હોય, તો એને એમ લાગે કે હું કેટલો સુખી છું, શું આરામમાં છું, ગટરમાં જે મજા આવે છે. અને બહાર ઉભેલો હોય એને ખબર પડે કે આ તો ગટરમાં છે, એનો સંગ ન કરાય. અને એને ઊંધું લાગે, મોહનીયને એવું લાગે કે હું મસ્ત જલસામાં છું. એટલે આપણને બધાને મોહનીય રાજા હેરાન કરે છે અને એમ કહેવા માંગે છે કે તમે તો પાર્લામાં રહો છો, આટલું સરસ ઘર છે, આટલા સરસ માતા પિતા, બધું પરિવાર, તો આપણને તો સંસારમાં ક્યાંય તકલીફ જેવું છે જ નહીં. એ મોહનીય રાજા તમને કહી રહ્યો છે. અને પછી આપણને લાગે પણ એવું જ કે નહીં, આઈ એમ હેપીએસ્ટ પર્સન ઓન ધ અર્થ. એટલે પછી સંસાર પર વૈરાગ્ય ના આવે, એટલે છોડવા જેવું ના લાગે, આપણને સંકિત મેળવવા જેવું ન લાગે. આ બધું મોહનીય રાજાની ચાવી છે. તો એને આ ભાવમાં સમજણથી તોડવાની છે. એટલે એને સરખાવ્યું મદિરા પી અને જે ગટરમાં સૂતો હોય માણસ, એવું આ મોહનીય કર્મ છે. અથવા તો આપણે કહીએ ને ડબલ સ્ટાન્ડર્ડ ગેમ રમે, આપણને કે પાર્ટીમાં જાઓ, એટલે આપણે પાર્ટીમાં જઈએ અને પછી પાછળથી કર્મના